ભાઈ અમારા ગામનું અઘું છે આની એક વેકડી છે તમે જોઈ શકો છો પાણી કેટલું આવે છે અને પાણી તો રાતે વધારે આવ્યું હતું પણ થોડું ઉતરી ગયું છે અત્યારે તમે જોઈ શકો છો અમારા ગામનું અઘું આવી છે પાણી માપનું સારી આવકથી છે અમારા ગામમાં બોલ માછલી પણ આવે છે અમારા ગામનું નાનકડું પોખું છે બરોબર આ અમારા ગામનું નાનકડું એક પોખું છે અહીં તમે જોઈ શકો છો કેટલી લીલોતરી છે અને હા બીજું રાત્રે પણ બહુ વરસાદ આવ્યો હતો પુલ પરથી પાણી છટક્યું છે પણ અત્યારે ઉતરી ગયું છે બરોબર એટલે હાલ નીચેથી પાણી જાય છે અને આમાં માછલીઓ પણ આવે છે બરોબર આ પુલ જોઈ શકો છો તમે આ પુલ બને 2 વર્ષ થઈ ગયા છે અને પાણી પણ ઉપરથી જાય છે છતાં પણ આ રોડને કદી તિરાડ નથી આવી ફૂટપાથ થઈ નથી જોઈ શકો છો મારા ગામ ગાજીપુર તમે જોઈ શકો છો સામનું મંદિર નીલકંઠ મહાદેવનું મંદિર છે સ્વયંભૂ નીલકંઠ મહાદેવનું મંદિર છે અને આ મૂર્તિ અંદરથી પ્રગટ થયેલી છે ચાલુ અમારા ગામની બહુ છોકરીઓ દશામાના વ્રત કરતા હોય છે અને જે મૂર્તિ પધરાવે છે એ આ જ લોકેશનમાં પધરાવે છે હા અને બીજી વાત રાતના 12 વાગ્યા સિવાય એ પધરાવતા નથી રાતે 12 વાગ્યા અહીં આવે છે કોઈ પણ બીક જેવું છે નહીં તમે આવશો મિત્રો તો તમને એવું લાગશે કે અમને બીક લાગે છે પણ અમારા ગામના છોકરીઓ હોય તો રાત્રે 12 વાગે આવીને અહીં પધરાવે છે કે અમને કોઈ પણ બીક લાગતી નહીં અને આ બીજું મિત્ર તમારે આવવું હોય તો ગામ ગાજીપુર તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા જોવા આવવું હોય તો આવી શકાય આ જે આવેલું પાણી છે ને સાબરમતી નદીમાં પણ ભેગું થાય છે બરોબર અને હા બીજું અમારા ગામમાં આ બધું પાણી ક્યાં જતું હોય તમને નહીં ખબર હોય આ બધું પાણી અમારા ગામથી ધરોઈ ગામ કહેવામાં આવે છે એ અહીંથી 10-12 કિલોમીટર દૂર છે ત્યાં બધું પાણી જાય છે અને ત્યાં હા અમે પ્યોર ગુજરાતી છે ને આ બધું જ પાણી છે આ બધું જ પાણી સાબરમતી નદીમાં જઈ શકે છે આ બતાવે છે બધું પાણી ત્યાં જાય છે અને ફૂલ પાણી આવે છે પહેલા પુલ બન્યો હતો અને આ રસ્તો છે ને આપણા સરકાર જે આવે ને 2 વર્ષ પહેલા હતા તેમને જ બનાવ્યો હતો અને અમારા બાજુના ગામમાં સુલય છે તેમને અહીં આવવું હોય અમારે ત્યાં જવું હોય તો બહુ તકલીફ પડતી હોય છે એટલા માટે અત્યારે અમારે જવું હોય કે આવવું હોય તો કોઈ પણ તકલીફ રહેતી નથી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો અમને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય માતાજી